કરજણ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા કરજણ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચનાઓ કરી કાર્યરત કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાત પંચાયત ધારો 1993ની કલમ 92 હેઠળ ગ્રામ પંચાયતોમાં વિવિધ સમિતિઓની રચનાઓ ફરજિયાત છે, ત્યારે કલમ 92 મુજબ ગ્રામ પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓની વ્યક્તિઓ સહિત સમાજના નબળા વર્ગમાં લોકોને સામાજિક ન્યાય મળે તે માટે આવશ્યક જણાતા સામાજિક ન્યાય સમિતિ રચના કરવામાં આવે અને વર્ષમાં 4 મીટિંગ કરવામાં આવે તેમ જણાવાયું હતું। સાથે પંચાયત ધારાની જોગવાઈ મુજબ સામાજિક ન્યાય સમિતિની બેઠકો નિયમિત યોજાય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના મૂળભૂત અને પાયાગત વિકાસના તમામ કામોના ઠરાવો અમલીકરણ કરવા માટે તલાટી કમ મંત્રીઓને સૂચના આપવામાં આવે છે। તેમજ નવીન ચૂંટાયેલ પંચાયત ધારાની જોગવાઈ મુજબ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષને ગ્રામ પંચાયતમાં બેસવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા, લીટર પેડ સહિતની સુવિધા ગ્રામ પંચાયતના બજેટમાંથી પૂરી પાડવા સહિતના મુદ્દાઓ સાથે પંચાયત ધારાનું કડક અમલીકરણ કરવામાં આવે એ આવેદનપત્રમાં જણાવ્યું હતું। આવેદનપત્ર કરજણ તાલુકાના મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમાર અને સભ્યો દ્વારા પાઠવવામાં આવ્યું હતું। આજરોજ કરજણના તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને એક રજૂઆત કરવામાં આવી છે। જે રજૂઆતની અંદર સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવે તથા જે તે અધ્યક્ષની નિમણૂક થયા પછી બોડી બનાવવામાં આવે, દર 3 મહિને મિટિંગ લેવામાં આવે અને એ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને પંચાયતની એક ટેબલ, ખુરશી, લેટર પેડ અને સહી સિક્કા જે પંચાયત ધારાની અંદર જોગવાઈ છે તે મુજબ એ કડકમાં ચુસ્તમાં અમલ થાય આપણા તાલુકાની અંદર તે માટેની એક રજૂઆત કરી છે અને સામાજિક ન્યાય સમિતિનું સ્તર ઊંચું આવે અને લોકોને જાણકારી મળે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા બીજા અન્ય પછાત વર્ગના વિકાસના કામોનો વેગ બનતા બને એ બાબતે આગળ રજૂઆત કરી છે। આપનું નામ? મિનેશ પરમાર।